हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों, ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। दोस्तों, આ વિડીયોમાં વાત કરીશું કે જેવી રીતે પ્રાથમિક વિભાગની અંદર બીજો તબક્કો આવ્યો હતો એવી જ રીતે હવે માધ્યમિક વિભાગની અંદર જ્ઞાન સહાયકમાં બીજો તબક્કો આવી ગયો છે। તો હવે બીજા તબક્કાની અંદર તમારે જે પ્રથમ તબક્કાની અંદર તમે જે લોકોએ ભૂલ કરી હતી શાળા પસંદગીની અંદર, તો હવે બીજા તબક્કાની અંદર માધ્યમિક વિભાગમાં તમારે શાળા પસંદગી કેવી રીતે કરવાની છે એ સંપૂર્ણ માહિતી વિશે હું તમને આ વિડીયોમાં વાત કરીશ। એટલે વિડીયોના અંત સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો અહીંયા વાત કરીશું કે માધ્યમિક વિભાગની અંદર પ્રથમ તબક્કાની અંદર કેટલાક ઉમેદવારોએ ઓછી શાળા પસંદગી કરવાને કારણે તેમનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં મેરિટ સારું હોવા છતાં પણ નામ નહોતું આવ્યું। તો હવે અહીંયા જ્ઞાન સહાયક દ્વારા એક બીજો ચાન્સ આપવામાં આવ્યો છે અને બીજો તબક્કો બહાર પાડવામાં આવ્યો છે। તો હવે બીજા તબક્કાની અંદર તમારું મેરિટમાં નામ આવે એટલા માટે તમારે શાળા પસંદગી કેવી રીતે કરવાની છે એ વિશે વાત કરું તો અહીંયા તમે જોશો આ વેબસાઇટ ઉપર અહીંયા જે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે તેની નીચે તમે અહીંયા જોશો તો બીજા તબક્કાની વિષયવાર માધ્યમવાર ખાલી જગ્યાની વિગતો અહીંયા વેબસાઇટ ઉપર આપવામાં આવી છે। તો હવે જ્યારે શાળા પસંદગી શરૂ કરવામાં આવશે બીજા તબક્કાની અંદર માધ્યમિક વિભાગમાં, તો તમારે શાળા પસંદગી કેવી રીતે કરવી જેથી પ્રથમ તબક્કામાં જે તમે ભૂલ કરી હતી એ બીજા તબક્કાની અંદર ના થાય। તો હવે જ્યારે બીજી વાર તમે અહીંયા શાળા પસંદગી કરશો બીજા તબક્કાની અંદર તો કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે એ વાત કરું તો અહીંયા જોઈશું તમે જોશો જે અહીંયા જ્ઞાન સહાયક બીજા તબક્કામાં જે વિષયવાર માધ્યમવાર ખાલી જગ્યાની જે વિગતો અહીંયા આપેલી છે તમે અહીંયા જોશો અહીંયા ગુજરાતી માધ્યમ માટે છે, અહીંયા હિન્દી માધ્યમ માટે છે અને ઇંગ્લિશ માધ્યમ માટે છે। દરેક ત્રણ માધ્યમ માટે અહીંયા આપેલી છે। તો હવે જ્યારે તમે ગુજરાતી માધ્યમમાં છો, હિન્દી કે ઇંગ્લિશ કોઈ પણ માધ્યમમાં છો તો આ જે વિગતો અહીંયા જે વિષયવાર જગ્યાની વિગતો આપેલી છે એ ધ્યાનમાં રાખીને તમારે જ્યારે પણ અહીંયા વેબસાઇટ ઉપર સ્કૂલ પસંદગી શરૂ કરવામાં આવશે, શાળા પસંદગી શરૂ કરવામાં આવશે તો તમારે શાળા પસંદગી કરતી વખતે આ જે જગ્યાની વિગતો અહીંયા આપેલી છે તેને ધ્યાનમાં રાખીને તમારે શાળા પસંદગી કરવાની છે। તો અહીંયા હું તમને એક ઓપન કરીને બતાવીશ। અહીંયા જે ગુજરાતી માધ્યમની અંદર જે ખાલી જગ્યાઓ અહીંયા આપેલી છે એની PDF આ રીતે તમારે ઓપન કરી લેવાની છે। કઈ રીતે તમારે જગ્યા જોવાની છે તો તમે જોશો અહીંયા આનંદ વિદ્યાલય અહીંયા આપેલું છે, તેની તમે સાઈડમાં અહીંયા સ્ક્રોલ કરશો તો તમે જોશો કુલ જગ્યાઓ ટોટલ અહીંયા એક જ છે। એટલે આ સ્કૂલની અંદર જો 100 વિદ્યાર્થીઓ 100 ઉમેદવારો જો આનંદ વિદ્યાલય પસંદ કરે છે તો એમના બહુ ઓછા ચાન્સ રહેશે કે એ સ્કૂલની અંદર તેમનું સિલેક્શન થાય। એટલે અમુક જે વિદ્યાર્થીઓએ જે પ્રથમ તબક્કાની અંદર ભૂલ કરી હતી કે એવી સ્કૂલો પસંદ કરી હતી કે જેની અંદર જગ્યાઓ બહુ જ ઓછી હતી, તો ઓછી જગ્યાને કારણે તેમના ચાન્સીસ રેટ જે બહુ જ ઓછા થઈ ગયા હતા। એટલે જેટલી પણ વધારે તમે સ્કૂલ પસંદ કરશો તો તમારા ચાન્સીસ છે એનો જે રેશિયો છે એ વધી જશે। એટલે તમારે સૌથી વધારે પહેલી તો સ્કૂલ પસંદ કરવાની છે જેની અંદર જગ્યા ના હોવા છતાં પણ તમારો નંબર જે સ્કૂલમાં હશે એ સ્કૂલમાં લાગી જશે। હવે બીજી વાત અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા એક જગ્યા છે તો જે સ્કૂલની અંદર 3 જગ્યા છે 2 જગ્યા છે એવી સ્કૂલ પસંદ કરશો તો પણ તમારા ચાન્સીસ અહીંયા પસંદગી થવાના વધી જશે। તો અહીંયા તમે નીચે જોશો જેવી રીતે અહીંયા એક સ્કૂલ છે તો નીચે તમે જોશો તો અહીંયા 2 સ્કૂલ પણ આપેલી છે અને અહીંયા એક સ્કૂલ તમે જોઈ શકો છો। અહીંયા આ સ્કૂલની અંદર તમે જોશો આ એક સ્કૂલ છે જેમાં સાર્વજનિક માધ્યમિક શાળા તમે જોઈ શકો છો। આ સ્કૂલની અંદર ટોટલ 5 જગ્યાઓ છે, તો આ સ્કૂલ તમે સિલેક્ટ કરશો તો તમારા ચાન્સીસ અહીંયા વધી શકે છે। 2 અલગ રીતે અહીંયા કુલ 5 જગ્યાઓ આ સ્કૂલની અંદર રહેલી છે। એટલે જો આવી સ્કૂલો જેની અંદર સ્કૂલની અંદર ખાલી જગ્યા વધારે છે એવી સ્કૂલ તમે જો વધારે પસંદ કરશો તો તમારા ચાન્સીસ અહીંયા વધી શકે છે। તમારું મેરિટ ઓછું હોવા છતાં પણ તમારો નંબર અહીંયા લાગી શકે છે। બીજી એક સ્કૂલ અહીંયા તમે જોશો તો ટોટલ કુલ ખાલી જગ્યા અહીંયા 6 છે। તો દોસ્તો મેં તમને મહત્ત્વની વાત એ જ કહેવા માગું છું, મહત્ત્વની બાબત વિશે હું તમને એ સમજાવવા માગું છું કે જ્યારે પણ તમે સ્કૂલ પસંદગી કરો તો સૌથી વધારે સ્કૂલ પસંદ કરો અને એવી સ્કૂલ પસંદ કરો જેની અંદર સ્કૂલની અંદર ખાલી જગ્યાઓ સૌથી વધારે હોય 2, 5। તમે જે સ્કૂલની અંદર ખાલી જગ્યા માત્ર એક હશે એ તમે પસંદ કરશો તો એવી રીતે જેટલા પણ લોકોએ જે પણ ઉમેદવારો છે જે પણ ફોર્મ ભર્યા છે જેટલા પણ ઉમેદવારોએ એ બધા જ જો એક સ્કૂલ પસંદ કરશે તો તમે સમજી શકો છો 100માંથી એ એક જ નંબર લાગશે જેની અંદર ખાલી જગ્યા એક જ છે। એટલે જેટલી વધારે સ્કૂલમાં ખાલી જગ્યા રહેલી છે એ સ્કૂલ તમે પસંદ કરો તો તમારો અહીંયા ચાન્સ વધી શકે છે। જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગની અંદર તમારો લાગવાના ચાન્સીસ વધી શકે છે। તો જ્યારે પણ સ્કૂલ પસંદગી શરૂ કરવામાં આવે વેબસાઇટ ઉપર તો તમારે પહેલાં જે અહીંયા જગ્યાની જે વિગતો આપેલી છે સ્કૂલની ખાલી જગ્યાની જે વિગત છે અહીંયા એ તમારે ધ્યાનમાં રાખવાની છે અને આ જગ્યાને ધ્યાનમાં રાખીને તમારે
સ્કૂલ પસંદગી કરવાની છે અને મિનિમમ કેટલી સ્કૂલ પસંદગી થાય એવો પણ કેટલાક ઉમેદવારોના મનમાં સવાલ છે. તો તમે 100થી માંડીને 200 સ્કૂલ જેવી સ્કૂલ પસંદ તમે કરી શકો છો. એની કોઈ લિમિટ નથી. જેટલી વધારે સ્કૂલ પસંદગી કરશો એટલા તમારા ચાન્સીસ વધારે છે સિલેક્શન થવાના, અને જે સ્કૂલની અંદર વધારે ખાલી જગ્યા છે એ વધારે તમારે પસંદ કરવાની છે. તો દોસ્તો, આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે અહીંયા માધ્યમિક વિભાગની અંદર જ્યારે બીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે અને એક સુવર્ણ તક જો તમને અહીંયા આપવામાં આવી છે તો તેને ઝડપી લેજો, તેને જવા ના દેતા. જે પ્રથમ તબક્કાની અંદર તમે જે મેરિટ સારું હોવા છતાં પણ તમારી પસંદગી નથી થઈ, જે સ્કૂલ પસંદગી તમે ઓછી કરી હતી તેના લીધે, તો એવી ભૂલ તમે ફરી ના કરો. એ બાબત વિશે મેં તમને અહીંયા માહિતી આપી. એટલે આ જે પણ માહિતી મેં તમને આપી છે તેને ધ્યાનમાં લઈને તમે હવે જ્યારે પણ શાળા પસંદગી શરૂ કરવામાં આવે તેને તમે એવી રીતે તમે શાળા પસંદગી કરજો, જેથી મેરિટ જો તમારું સારું છે તો ચોક્કસથી તમારું અહીંયા સિલેક્શન થઈ જશે. જેવી રીતે મેં તમને સમજાવ્યું એવી રીતે તમારે અહીંયા સ્કૂલ પસંદગી કરવાની છે. તો દોસ્તો, આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ જોડે આ વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.